વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે। વોર્ડ નંબર 1માં જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાય છે, ત્યાં આ વખતે ભાજપ ક્લીન સ્વીપના મંત્ર સાથે મેદાને ઉતર્યું છે। ધારાસભ્ય કેયુર રોકડિયા અને શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ ચારેય ઉમેદવારો સાથે મળી ઢોલ નગારા અને લાઉડસ્પીકર સાથે આક્રમક જનસંપર્ક શરૂ કર્યો છે। બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિવાદ અને બળવાના સૂર ઉઠ્યા છે। ગત ટર્મના વિજેતા હરીશ પટેલને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ લડી રહ્યા છે। આશરે 9000 મતદારો ધરાવતા ક્રિશ્ચિયન સમાજમાંથી પુષ્પાબેન મેકવાન પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસના મતોના વિભાજન અને આંતરિક લડાઈનો સીધો ફાયદો ઉઠાવીને ભાજપ પેનલ સાથે વિજેતા બનવાનો દાવો કરી રહ્યું છે। તો જે વ્યક્તિઓએ જોયું છે કે છેલ્લા 10 વર્ષથી સતત કોંગ્રેસના ઉમેદવારો જ અંદર લડીને વિકાસના કામોમાં અવરોધ બની રહ્યા છે। જે પ્રમાણે આ વિસ્તારનું ડેવલપમેન્ટ થવું જોઈએ એ પ્રમાણે આ વિસ્તારનું ડેવલપમેન્ટ નથી થઈ રહ્યું અને આ વખતે તો એ 4 ઉમેદવારો સામસામે લડી રહ્યા છે। એ દેખાડે છે કે કોંગ્રેસમાં ક્યાંય એકતા નથી। જ્યારે અમારી આ પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીમાં અમારી તમે જોઈ શકો છો કે લોકોનો ઉત્સાહ ઉમંગ અને તમે જુઓ કાર્યકર્તાઓ પણ આજે ખૂબ મોટી સંખ્યાની અંદર ફેરણીની અંદર નીકળ્યા છે, ઘરે ઘરે સંપર્ક કરી રહ્યા છે અને અભૂતપૂર્વ આવકાર આજે અમને લોકો તરફથી પણ મળી રહ્યો છે। આ વખતે પરિવર્તન એ સુનિશ્ચિત છે અને અમે માત્ર વોર્ડ જીતવાનો પ્રયત્ન નથી કરવાના, અમે દરેક બૂથ જીતવાનો પ્રયત્ન કરવાના છે। અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ 50,000 બૂથ જીતવાની વાત કરી છે। એવી રીતે વોર્ડ નંબર 1ના તમામ બૂથ અમે જીતીને બતાવીશું।